સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આજી ડેમમાં નહાવા પડેલા 3 યુવકો સામે પોલીસે કાર્યવાહી કરી છે। આજી ડેમ પોલીસ ચોકીમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 3 યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચોમાસાની સિઝનમાં ડેમ વિસ્તારમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં પણ 3 યુવાનો આજી ડેમમાં નહાવા માટે પડ્યા હતા અને જાહેરનામાનો ભંગ કર્યો હતો। આ યુવકોએ જો કે TV9એ જાહેરનામા ભંગનો અહેવાલ રજૂ કર્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત। જી મોહિત। માનસી, ગઈકાલે જે રીતે TV9ની ટીમ છે તે આજી ડેમ ખાતે પહોંચી હતી અને ત્યાં કેમેરામાં એ દ્રશ્યો કેદ થયા હતા કે કેટલાક યુવકો છે તે જે પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે ચોમાસાના દિવસોમાં જે જળાશયો છે કે ડેમ છે તેમાં નાહવા પર પ્રતિબંધ મૂકતું આ જાહેરનામું છે તેનો ભંગ કરી રહ્યા હતા, જેને લઈને જે અહેવાલ છે તે પ્રકાશિત કર્યો હતો ને ત્યારબાદ પોલીસ છે તે એક્શનમાં આવી હતી। આજી ડેમ પોલીસ ચોકીમાં જે 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ને જાહેરનામા ભંગની આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જે યુવકો છે તે નાહવા માટે પડ્યા હતા તેની સામે આ પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ હવે જે નદીનો પટ વિસ્તાર હોય, નદી વિસ્તાર હોય કે ડેમ વિસ્તાર હોય તેમાં કોઈ વ્યક્તિ છે તે આ જાહેરનામાનો ભંગ કરીને નાહવા માટે ન જાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે। જી મોહિત, આભાર આપનો। એટલે હાલ તો આ 3 યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી પણ કરવામાં આવશે।